હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું લીલા તુવેરની કચોરી. લીલા તુવેરની કચોરી ખાવામાં એકદમ મજેદાર બને છે અને આ રીતે આપણે ચાટ બનાવીને ખાવાની પણ બહુ જ મજા આવે છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આ રીતે તુવેરના દાણાને ફોલી લેશું. ત્યારબાદ ગરમ પાણીમાં તેને 5 મિનિટ કૂક કરી દેવાના છે. આ રીતે તુવેરને આપણે બોઇલ કરીશું તો મસાલો એકદમ જલ્દીથી બની જાય છે અને ખાવામાં પણ એકદમ મજેદાર લાગે છે. ત્યારબાદ આ રીતે ક્રશરમાં ક્રશ કરી લેશું. અહીં આપણે તુવેરને બહુ ઝીણી ક્રશ કરવાની નથી, કારણ કે આપણે ઓલરેડી બોઇલ કરી છે અને ફરીથી વઘાર પણ કરવાનો છે. તેથી આપણે વધારે એને ક્રશ કરવાની જરૂર નથી. ત્યારબાદ આપણે પોટેટોને આ રીતે બોઇલ કરી દઈશું અને તેની છાલ કાઢી લેશું. ત્યારબાદ આપણે કચોરી માટેનો ડો રેડી કરી દઈશું. એમાં 1 બાઉલ આપણે મેદાનો લોટ, 1 બાઉલ આપણે ઘઉંનો લોટ અને 2 થી 3 ચમચી જેટલો સોજીનો લોટ એડ કરીશું. સોજીના લોટથી આપણી કચોરી ક્રિસ્પી બને છે. અહીંયા તમે એકલા મેદાના લોટની પણ કચોરી બનાવી શકો છો, પણ આપણે અહીંયા મેદાનો ઉપયોગ ઓછો જ કર્યો છે. ત્યારબાદ તેમાં થોડુંક જીરું અને અજમો એડ કરીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 2 થી 3 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું. ઓઇલનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો. જો તમારી લોટની ક્વોન્ટિટી વધારે હોય તો તમારે થોડુંક વધારે ઓઇલ યુઝ કરવાનું. ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી લેશું. કચોરી તો તમે ખાધી જ હશે, પણ આ રીતે તુવેરને બોઇલ કરીને ક્યારે પણ નહીં બનાવી હોય. એકદમ રિયલીમાં મજેદાર બને છે અને એકદમ જલ્દીથી બની જાય છે. ત્યારબાદ આપણે થોડુંક પાણી એડ કરીને બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તે રીતે કચોરી માટેનો ડો રેડી કરી દઈશું. કચોરી માટેનો ડો આપણો રેડી છે. બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં તે રીતનો ડો આપણે રેડી કર્યો છે. ત્યારબાદ કચોરીનો મસાલો આપણે રેડી કરીશું. 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. ત્યારબાદ તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં થોડીક વરિયાળી એડ કરીશું. વરિયાળીને તમે જરા પણ સ્કીપ કરતા નહીં. ત્યારબાદ તેમાં કટ કરેલા કાજુ અને કિસમિસને એડ કરીશું. આ રીતે સૂકી દ્રાક્ષનો યુઝ કર્યો હોવાથી આપણા મસાલામાં એકદમ મજેદાર ટેસ્ટ આવે છે, તો તેને સ્કીપ કરતા નહીં. ત્યારબાદ તેમાં થોડીક સુગર એડ કરીશું અને આપણે ક્રશ કરેલી લીલી તુવેરને અને પોટેટોને એડ કરી દઈશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. જો તમને હાથની મદદથી આ રીતે ફાવે નહીં તો તમે આ રીતે તેને મેશ કરી શકો છો. એકદમ ઇઝીલી મેશ થઈ જાય છે અને સરખી રીતે મિક્સ પણ થઈ જાય છે. ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરી લેશું.
અહીંયા આપણે લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ થોડીક હળદર એડ કરીશું, થોડુંક ધાણા જીરું એડ કરીશું અને મિક્સ કરી લેશું. અહીંયા આપણે બેઝિક મસાલાનો જ યુઝ કર્યો છે, તો પણ ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. ત્યારબાદ આપણે થોડો ગરમ મસાલો પણ એડ કરીશું અને ફરીથી બધી વસ્તુને મિક્સ કરી લેશું. ત્યારબાદ થોડુંક લેમન જ્યુસ એડ કરીશું. કચોરી માટેનો મસાલો આપણો રેડી છે. અહીંયા આપણે બે ટાઈપનો અલગ અલગ કચોરીને શેપ આપતા શીખીશું. કચોરીને શેપ આપવો એકદમ ઇઝી છે. આ રીતે મીડિયમ સાઇઝનું એક ગોળ ગુલ્લું રેડી કરીશું અને હાથની મદદથી આ રીતે તેને શેપ આપીશું. ત્યારબાદ તેમાં મસાલો એડ કરીશું. ત્યારબાદ આપણે આ રીતે તેને કવર કરી લેશું. એકદમ ઇઝીલી થઈ જાય છે અને રિયલીમાં બહુ જ મસ્ત લુક આવે છે. આ રીતે થોડુંક તેને પુશ કરીને આપણે સરખી રીતે શેપ આપી દેશું. આ રીતે આપણે બધી કચોરીને રેડી કરી લેશું.
ત્યારબાદ આપણે બીજી રીતે શેપ આપતા પણ શીખી લઈએ. તે માટે આપણે આ રીતે વેલણની મદદથી આ રીતે આપણે તેને શેપ આપી દઈશું. ત્યારબાદ તેમાં આપણા મસાલો રેડી કર્યો છે તે એડ કરી લેશું. અને આ રીતે આપણે મોદક બનાવતા હોઈએ તે રીતે તેને ચપટી લઈને આપણે સરખી રીતે શેપ આપી દઈશું. આ રીતે પણ આપણી કચોરી બનતી હોય છે. આ રીતે આપણે બધી કચોરી રેડી કરી લેશું. અલગ અલગ શેપમાં આજે આપણે કચોરી બનાવીશું. અહીંયા આપણે 2 ટાઈપના કચોરીના શેપ શીખ્યા છીએ. ત્યારબાદ તેને ફ્રાય કરી લેશું. આપણે અહીંયા કચોરીને મીડિયમ આંચ પર જ ફ્રાય કરવાની છે, જેથી અંદરથી કાચી રહે નહીં. સરખી રીતે ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે કચોરીને ફ્રાય કરીશું. આ રીતનો કલર આવી જાય એટલે સમજવાનું કે આપણી કચોરી ફ્રાય થઈ ગઈ છે. આ રીતે આપણે બધી કચોરીને ફ્રાય કરી લેશું. બની છે ને એકદમ મજેદાર, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી. તેને આપણે ગ્રીન ચટણી અને આંબલી ખજૂરની ચટણી સાથે સર્વ કરીશું. ત્યારબાદ આપણે આ રીતે કચોરીને વચ્ચેથી કટ કરીને ગ્રીન ચટણી, ખજૂર આંબલીની ચટણી એડ કરીશું અને થોડુંક દહીં એડ કરીને સેવ સ્પ્રિંકલ કરીશું. તો આપણી માર્કેટમાંથી લાવ્યા હોય તેવી કચોરી ચાટ રેડી થઈ જાય છે. રિયલીમાં આ રીતની કચોરી ચાટ ખાવાની તો બહુ જ મજા આવે છે. એકવાર આ રીતે કચોરી ચાટ બનાવવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો અને આ રીતે તમે કચોરી બનાવી છે કે નહીં એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શું તમે આ રીતે કચોરી બનાવી છે કે નહીં તે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ સાથે જોડાઈ રહેજો. થોડી કોથમીર સ્પ્રિંકલ કરીશું અને સર્વ કરીશું. બની છે ને એકદમ મજેદાર. લાગે છે ને જોઈને જ મજેદાર. ખાવામાં પણ એકદમ રિયલી ટેસ્ટી બને છે. Subscribe my channel and join Cooking with Disha. Wow!